7 आज આપણે નવું પ્રકરણ શરૂ કરીએ છીએ। પ્રકરણ 7 યામ ભૂમિતિ ભાગ 1 તારીખ 5/9/2020। આજે આપણે સૂત્રો લઈશું। આ પાઠની અંદર 1 માર્કનો એક પ્રશ્ન, 1 માર્કનો એક પ્રશ્ન પ્લસ 3 માર્કનો એક પ્રશ્ન, અને એ રીતે 4 માર્કના કુલ 2 પ્રશ્નો પૂછવામાં આવશે। હવે આપણે સૂત્ર લઈએ। x અક્ષ પરના દરેક વિદ્યાર્થીએ અલગ અલગ કલરની પેનથી સૂત્રો લખવાના છે। x અક્ષ પરના બે બિંદુઓ વચ્ચેનું અંતર x અક્ષ ઉપર જો p x1 0 અને q x2 0 એ x અક્ષ પરના બે બિંદુઓ હોય તો તેમની વચ્ચેનું અંતર pq બરાબર માનાંકની અંદર જો બે ઉભા રહેતા હોય એને માનાંક કહેવાય। pq બરાબર માનાંકમાં x1 - x2। ફરીથી આવી રીતે રેખાખંડ x અક્ષ હોય અને આ જગ્યાએ p અને આ જગ્યાએ q, અહીંયા x1 0 અને q x2 0, આ બે વચ્ચેનું આપણે અંતર શોધવું હોય જો p x1 0 અને q x2 0 એ x અક્ષ પરના બે બિંદુઓ હોય તો તેમની વચ્ચેનું અંતર pq માનાંકની અંદર x1 - x2, x1 જે આપ્યો હોય એમાંથી x2 બાદ કરી દો એટલે p થી q સુધીનું આપણને અંતર મળી જાય। એવી જ રીતે બીજો પોઈન્ટ y અક્ષ પરના ઉભો રહો, y અક્ષ પરના બે બિંદુઓ વચ્ચેનું અંતર જો આપણે અહીંયા લઈએ છીએ એ જો y અક્ષ બિંદુને x આમ 0, x અક્ષ લઈએ તો y આમ 0 આવે તો જો a 0y1 અને b 0y2 એ y અક્ષ પરના બિંદુઓ હોય તો તેમની વચ્ચેનું અંતર તો ab બરાબર માનાંકની અંદર y1 - y2 દરેક સૂત્ર છે લાલ પેનથી લખજો। અહીંયા pq બરાબર x1 - x2, અહીંયા ab નું અંતર માનાંકમાં y1 - y2। આગળનો પોઈન્ટ સમતલના બે બિંદુઓ, એટલે આખા પેજ ઉપર સમતલના બે બિંદુઓ, એક એ બિંદુ x1 y1 હોય અને બીજું બિંદુ b x2 y2 વચ્ચેના અંતરનું સૂત્ર, તો આ સૂત્ર મેઇન છે, બધા ખાસ ધ્યાન રાખજો। ab² બરાબર x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ। ફરીથી ab² બરાબર x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ, અથવા આપણે આનું વર્ગમૂળ કરી નાખી ab² નું વર્ગમૂળ ab થાય બરાબર આનું વર્ગમૂળ એટલે રૂટની અંદર લખવાના, વર્ગમૂળની અંદર x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ। આ સમતલના બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર। બેમાંથી તમે ગમે એ લખી શકો, ab² બરાબર x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ, અથવા ab બરાબર રૂટની અંદર x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ। કોઈ પણ બિંદુ એ xy નું ઉગમ બિંદુ o 0 0 થી અંતર, તેના માટે સૂત્ર છે OA² બરાબર x - 0 નો વર્ગ પ્લસ y - 0 નો વર્ગ, અથવા આનું વર્ગમૂળ કરી નાખો એટલે OA બરાબર x રૂટની અંદર x - 0 નો વર્ગ પ્લસ y - 0 નો વર્ગ, અથવા OA ને 0 આપણે કાઢી નાખી એટલે રૂટની અંદર x વર્ગ પ્લસ y વર્ગ। આ ત્રણ સૂત્રોમાંથી તમે ગમે એ સૂત્રનો ઉપયોગ કરી શકો। ફરીથી ત્રણ સૂત્રો, ઉગમ બિંદુથી એ બિંદુ સુધીનું અંતર OA² બરાબર x - 0 નો વર્ગ પ્લસ y - 0 નો વર્ગ, અથવા OA બરાબર વર્ગમૂળની અંદર x - 0 નો વર્ગ પ્લસ y - 0 નો વર્ગ, અથવા OA બરાબર રૂટની અંદર x નો વર્ગ પ્લસ y વર્ગ। હવે ત્રિકોણના પ્રકાર છે ત્રિકોણ ABC માં AB બરાબર BC બરાબર AC, એટલે અર્થ થયો ત્રણેય બાજુઓ સરખી હોય।
AB બરાબર BC બરાબર AC હોય તો એ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે. ત્રણેય બાજુ સરખી હોય ત્રિકોણ સમબાજુ ત્રિકોણ. બીજું AB બરાબર BC નોટ ઇક્વલ ટુ AC એટલે બે બાજુ સરખી હોય ત્રીજી બાજુ સરખી ન હોય તો ત્રિકોણ ABC સમદ્વિભુજ કહેવાય, સમદ્વિબાજુ કહેવાય. બે બાજુ સરખી છે અને સમદ્વિભુજ ત્રિકોણ છે. ત્રીજું AB નોટ ઇક્વલ ટુ BC નોટ ઇક્વલ ટુ AC એટલે ત્રણેય બાજુઓ સરખી ન હોય તો ત્રિકોણ ABC વિષમભુજ અથવા વિષમબાજુ ત્રિકોણ છે. આ ત્રિકોણના ત્રણ પ્રકાર થયા. ચોથું AB² + BC² બરાબર AC². આ AB² અને BC² નો સરવાળો AC² જેટલો થતો હોય તો ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. હવે AB² + BC² અહીંયા ગ્રેટર ધેન AC² હોય તો એ ગુરુકોણ ત્રિકોણ થાય. AB² + BC² લેસ ધેન AC² હોય તો એ લઘુકોણ ત્રિકોણ થાય. એ ત્રિકોણના પ્રકાર. પાંચમું AB બરાબર BC બે બાજુ સરખી હોય અને પાયથાગોરસનો પ્રમેય હોય. AB² + BC² બરાબર AC² હોય તો ત્રિકોણ ABC બે બાજુ છે સરખી છે એટલે સમદ્વિબાજુ અને આ કાટકોણ છે એટલે કાટકોણ સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે. ફરીથી ત્રિકોણ ABC માં AB બરાબર BC બરાબર AC હોય તો ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. AB બરાબર BC નોટ ઇક્વલ ટુ AC હોય તો ત્રિકોણ ABC સમદ્વિભુજ ત્રિકોણ છે. AB નોટ ઇક્વલ ટુ BC નોટ ઇક્વલ ટુ AC હોય તો ત્રિકોણ ABC વિષમભુજ ત્રિકોણ છે. ચોથું AB² + BC² બરાબર AC² હોય તો ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. AB બરાબર BC બે બાજુ સરખી હોય અને AB² + BC² બરાબર AC² હોય તો ત્રિકોણ ABC સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે. ચતુષ્કોણ ABCD માટે પહેલું રેખાખંડ AB નું મધ્યબિંદુ બરાબર રેખાખંડ BD નું મધ્યબિંદુ એટલે બેના મધ્યબિંદુ સરખા હોય અથવા AB બરાબર CD સામસામેની બાજુ અને DC બરાબર AD હોય તો ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ફરીથી રેખાખંડ AB નું મધ્યબિંદુ બરાબર રેખાખંડ BD નું મધ્યબિંદુ હોય અથવા સામસામેની બાજુ સરખી AB બરાબર CD અને DC બરાબર AD હોય તો ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બીજું AB બરાબર BC બરાબર CD બરાબર AD ચારે સરખા હોય ચારે બાજુ સરખી હોય તો ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે. જો ચારે બાજુ સરખી હોય તો ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ. AB બરાબર CD અલ્પવિરામ BC બરાબર AD અને વિકર્ણ AC બરાબર BD સામસામેની બાજુ સરખી હોય અને વિકર્ણ સરખા હોય તો ચતુષ્કોણ ABCD ચોરસ છે. જો આમાં વિકર્ણ સરખા ન હોય આમાં વિકર્ણ સરખા હોય. AB બરાબર BC બરાબર CD બરાબર AD ચારે બાજુ સરખી હોય અને બે વિકર્ણ AC બરાબર BD હોય તો ચતુષ્કોણ ABCD ચોરસ છે. ફરીથી રેખાખંડ AB નું મધ્યબિંદુ બરાબર રેખાખંડ BD નું મધ્યબિંદુ હોય અથવા AB બરાબર CD અને DC બરાબર AD હોય તો ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ ત્રાસો લંબચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ. બીજું AB બરાબર BC બરાબર CD બરાબર AD હોય તો ચતુષ્કોણ ABCD સમબાજુ ત્રાસો ચોરસ સમબાજુ ચતુષ્કોણ. ચારે બાજુ AB બરાબર CD અને BC બરાબર AD અને વિકર્ણ AC બરાબર BD હોય તો ચતુષ્કોણ ABCD લંબચોરસ છે. સામસામેની બાજુ સરખી હોય અને બે વિકર્ણ AC અને BD સરખા હોય તો એ લંબચોરસ છે. AB બરાબર BC બરાબર CD બરાબર AD ચારે બાજુ સરખી હોય અને બે વિકર્ણ AC બરાબર BD હોય તો ચતુષ્કોણ ABCD ચોરસ છે. આ ચાર બાજુ સરખી અને બે
વિકર્ણો સરખા હોય તો એ ચોરસ છે. ત્યાર પછીનો પોઈન્ટ રેખાખંડનું વિભાજન. રેખાખંડ AB આપણે રેખાખંડ છે. જો રેખાખંડ AB પર P બિંદુ એવું હોય કે જેથી P not equal to A, P not equal to B, તો P બિંદુ રેખાખંડ AB નો A તરફથી આગલો ટુકડો એ P થાય અને છેદમાં પાછળનો ટુકડો PB, એટલે AP છેદમાં PB ગુણોત્તરમાં વિભાજન કરે છે એમ કહેવાય. M ના છેદમાં N ગુણોત્તરમાં રેખાખંડનું વિભાજન કરતા બિંદુના યામ. બિંદુઓ A x1 y1 અને B x2 y2 ને જોડતા રેખાખંડ AB નું A તરફથી M ના છેદમાં N ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ P ના યામ mx2 nx1 છેદમાં m n અલ્પવિરામ my2 my1 છેદમાં m n. જો mx2 nx1 છેદમાં m n અલ્પવિરામ my2 ny1 છેદમાં m n. આના સૂત્ર યાદ રાખજો. m ના છેદમાં n ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ P ના યામ બરાબર mx2 nx1 છેદમાં m n અલ્પવિરામ my2 my1 છેદમાં m n. અહીંયા P બિંદુ છે એનો આગલો ભાગ m છે, પાછળનો ભાગ n છે. m ના છેદમાં n ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ P ના યામ mx2 nx1 છેદમાં m n અલ્પવિરામ my2 my1 છેદમાં m n. લેમ્ડા ગુણોત્તરમાં રેખાખંડનું વિભાજન કરતા બિંદુના યામ. બિંદુ A x1 y1 અને બિંદુ B x2 y2. અહીં m ની જગ્યાએ લેમ્ડા, n ની જગ્યાએ 1 આવી જાય. ખાલી ફેર એટલું જ છે, m ની જગ્યાએ લેમ્ડા આવી જાય, n ની જગ્યાએ 1 આવી જાય. તો B x2 y2 ને જોડતા રેખાખંડ AB નું A તરફથી લેમ્ડા જેમ 1, અહીં લેમ્ડા ખાલી લખ્યું અને n 1 ગણાય. લેમ્ડા ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ P ના યામ. તો અહીંયા આ સૂત્રની અંદર m ની જગ્યાએ લેમ્ડા x2 n ની જગ્યાએ એટલે x નો અર્થ x1 છેદમાં લેમ્ડા 1 અલ્પવિરામ લેમ્ડા y2 y1 છેદમાં લેમ્ડા 1. એટલે લેમ્ડા જે 1 ગુણોત્તરમાં વિભાજન કરીએ કે બિંદુ P ના યામ કૌંસમાં લેમ્ડા x2 x1 છેદમાં લેમ્ડા 1 અલ્પવિરામ લેમ્ડા y2 y1 છેદમાં લેમ્ડા 1 છે. રેખાખંડના મધ્ય બિંદુ M ના યામ. આ AB રેખાખંડ છે, બરોબર વચ્ચે M એટલે મધ્ય બિંદુ મૂકવાનું હોય. એમાં A x1 y1 B x2 y2 ને જોડતા રેખાખંડ AB ના મધ્ય બિંદુના યામ. આ A બિંદુ છે x1 y1 છે, B બિંદુ છે x2 y2 છે અને મધ્ય બિંદુના આપણે યામ શોધવાના છે m xy. રેખાખંડ સૂત્ર છે રેખાખંડ AB ના મધ્ય બિંદુ M ના યામ x1 x2 છેદમાં 2 x યામનો સરવાળો છેદમાં 2 અલ્પવિરામ y1 y2 છેદમાં 2. ફરીથી રેખાખંડ AB ના મધ્ય બિંદુ M ના યામ બરાબર x1 x2 છેદમાં 2 અલ્પવિરામ y1 y2 છેદમાં 2. ત્યાર પછીનો પોઈન્ટ શિરોબિંદુના યામ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ A, જો ત્રિકોણના 3 શિરોબિંદુઓ A x1 y1 B x2 y2 અને C x3 y3. ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ x1 y1 B x2 y2 અને C x3 y3 હોય તો A x1 y1 B x2 y2 C x3 y3 હોય તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર. દરેક ખાસ ધ્યાન રાખજો, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર 1/2 પહેલા, પછી ઉભો લીટો અને માનાંકમાં. હવે જો કેવી રીતે લેવાનું, પહેલા તમે x1 લીધો, આ x1 લીધો, y ના બાકીના બે એને બાદબાકી કરવાની. નંબર 1 2 3 x1 કૌંસમાં y2 y3 આ 1 પ્લસ x2 લ્યો ત્યારે x2 લ્યો
ત્યારે આવશે y3 માઈનસ y1 x2 કૌંસમાં y3 માઈનસ y 2 3 1 પ્લસ x3 લ્યો ત્યારે y1 માઈનસ y2 x3 કૌંસમાં y1 માઈનસ y2 કૌંસ પૂરો માનાંક પૂરો ફરીથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/3 આપણે x ને આગળ લઈએ તો x1 કૌંસમાં y2 માઈનસ y3 પ્લસ x2 કૌંસમાં y3 માઈનસ y1 પ્લસ x3 કૌંસમાં y1 માઈનસ y2 કૌંસ પૂરો માનાંક પૂરો અથવા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/3 x ને આગળ લઈ જાય તો y ને આગળ લઈએ તો y1 કૌંસમાં x2 માઈનસ x3 પ્લસ y2 કૌંસમાં x3 માઈનસ x1 પ્લસ y3 કૌંસમાં x1 માઈનસ x2 આ સૂત્ર પહેલા તમારે 3-4 વાર લખીને યાદ રાખજો કે આ સૂત્રની અંદર ભૂલ થવાની પૂરેપૂરી શક્યતા છે જો પહેલા x1 લ્યો ત્યારે બાકીના બેની બાદબાકી x2 લ્યો ત્યારે એના પછીના બેની બાદબાકી એટલે y3 માઈનસ y1 x3 લ્યો ત્યારે એના પછીના બેની બાદબાકી એટલે y1 માઈનસ y2 આ રીતે ક્રમમાં લેવાના છે આ રીતે લખી પહેલા x1 કૌંસમાં y2 માઈનસ y3 પ્લસ x2 કૌંસમાં y3 માઈનસ y1 પ્લસ x3 કૌંસમાં y1 માઈનસ y2 એ રીતે લેવાના છે ત્યાર પછી ત્રિકોણનું પરિકેન્દ્ર P તો ત્રિકોણના સમતલમાં અનન્ય બિંદુ P આ બિંદુ P છે P એવું જ મળે કે જેનું ત્રિકોણના ત્રણેય શિરોબિંદુ ત્રિકોણના ABC છે એ ત્રણેય શિરોબિંદુઓથી અંતર સમાન હોય આ બિંદુને ત્રિકોણનું પરિકેન્દ્ર કહે ફરીથી ત્રિકોણના સમતલમાં અનન્ય બિંદુ P એવું મળે કે જેથી ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓ ABC થી અંતર સમાન હોય આ બિંદુને ત્રિકોણનું પરિકેન્દ્ર છે અહીંયા વચ્ચેના ભાગમાં P આપેલું છે એ પરિકેન્દ્ર છે A થી P નું અંતર B થી P નું અંતર અને C થી P નું અંતર સરખું થાય તો આ P ને ત્રિકોણનું પરિકેન્દ્ર કહેવાય જો P એ ત્રિકોણ ABC નું પરિકેન્દ્ર હોય તો PA બરાબર PB બરાબર PC જેટલો PA થાય એટલો PB થાય એટલો PC થાય PA બરાબર PB બરાબર PC ને તમે PA લ્યો કે PB લ્યો કે PC લ્યો એને ત્રિકોણની પરિત્રિજ્યા કહેવાય કાટકોણ ત્રિકોણમાં કર્ણનું મધ્ય બિંદુ ત્રિકોણનું પરિકેન્દ્ર છે જો આ રીતે વર્તુળ આપેલો હોય અને તેની અંદર કાટકોણ ત્રિકોણ હોય એમાં આમાં બી ખૂણો કાટકોણ છે અને AC કર્ણ છે તો AC નું મધ્ય બિંદુ એટલે P એ ત્રિકોણનું પરિકેન્દ્ર થાય તમને આ બાજુ 3 આપી હોય આ બાજુ 4 આપી હોય તો આ કર્ણ 5 થાય 5 નું અડધો એટલે 2.5 અહીંથી 2.5 ના અંતરે P બિંદુ એ ત્રિકોણનું પરિકેન્દ્ર થાય ત્રિકોણનું મધ્ય કેન્દ્ર G A x1 y1 B x2 y2 અને C x3 y3 શિરોબિંદુવાળા ત્રિકોણના મધ્ય કેન્દ્ર G ના યામ ત્રિકોણના શિરોબિંદુ 3 આપેલા છે સૂત્ર યાદ રાખજો મધ્ય કેન્દ્ર G ના યામ બરાબર x યામનો સરવાળો છેદમાં 3 x1 x2 x3 છેદમાં 3 અલ્પવિરામ y1 y2 y3 છેદમાં 3 ફરીથી મધ્ય કેન્દ્ર G ના યામ બરાબર કૌંસમાં x1 x2 x3 છેદમાં 3 અલ્પવિરામ y1 y2 y3 છેદમાં 3 હોમવર્ક આજના હોમવર્કમાં પ્રકરણ 7 ના સૂત્રો માટેના પેજ તમને આપવામાં આવશે તે સૂત્રો અલગ અલગ કલરની પેનથી સારા અક્ષરે પાકા ચોપડામાં લખી અને ફૂલેફૂલ પાકા કરવાના છે એક સૂત્ર લાલ પેનથી લખ્યું એ ખાસ પાકું કરજો તો દરેક સૂત્ર પાકા ચોપડાની અંદર અલગ અલગ પેનથી લખી અને પાકા કરવાના રહેશે